રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। કેમ છો આપ સૌ? આશા છે કે આપનું આ અઠવાડિયું શુભ અને લાભદાયક રહે। અમે આપના માટે લઈને આવ્યા છીએ 12 મે થી 18 મે 2025 સુધીનું સાપ્તાહિક રાશિફળ, જે તમને તમારા આગામી દિવસોની યોજનાઓમાં બનાવવામાં મદદરૂપ થશે। તો ચાલો જાણીએ આપની રાશિ માટે આ સપ્તાહ કેવું રહેશે। 12 મે થી 18 મે 2025 સુધીનું સાપ્તાહિક રાશિફળ। મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ। આ અઠવાડિયું તમારા કરિયર અને ક્ષેત્રે નવી તકોની ભેટ લઈને આવી રહ્યું છે। તમારાથી નીચલા સ્તરના કર્મચારીઓ સાથે મધુર સંબંધો જાળવજો, જે ભવિષ્યમાં તમારા માટે સહાયરૂપ સાબિત થઈ શકે છે। તમારી આવકમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત જરૂરથી કરશે। ગુરુવાર અને શનિવારનો દિવસ તમારા માટે અત્યંત શુભ અને લાભદાયક રહેશે। તમારા દાંપત્ય જીવનમાં ખુશીઓનો અનુભવ થશે અને પરસ્પર પ્રેમ વધશે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમયગાળો સારો રહેશે, પરંતુ તીખી અને ગરમ વસ્તુઓથી દૂર રહેવાની ખાસ સલાહ છે। વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઉ। આ સપ્તાહે તમારા ઘરનું વાતાવરણ અત્યંત હકારાત્મક અને શાંતિમય રહેશે, જે તમને માનસિક શાંતિ પ્રદાન કરશે। શક્ય છે કે તમે કોઈ નવું વાહન ખરીદો અથવા તો નવા ઘરની ખરીદી માટેની યોજનાઓ બનાવો। વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો ખૂબ જ અનુકૂળ છે। તેઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકશે। શુક્રવાર અને રવિવાર તમારા માટે વિશેષ રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે। ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવાની ખાસ જરૂર છે, નહીં તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે। પ્રેમ સંબંધોમાં નમ્રતા અને સંવાદિતા જાળવી રાખવી અગત્યની છે। મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ગ। આર્થિક રીતે આ સપ્તાહ તમારા માટે સુધારાના સંકેતો આપી રહ્યું છે। અગાઉ અટકેલા કાર્યો હવે પૂર્ણ થવાની સંભાવના છે, જેનાથી તમને રાહતનો અનુભવ થશે। સોમવાર અને બુધવારનો દિવસ તમારા માટે સફળતાથી ભરેલો રહેશે। ભાઈ બહેનો સાથે નાની ચિંતાઓ થઈ શકે છે, પરંતુ સમય જતાં બધું શાંત થઈ જશે। આ સમયગાળામાં મુસાફરીનો યોગ પણ બની શકે છે। પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ વ્યક્તિઓ સાથેની મુલાકાત તમારા માટે લાભદાયક સાબિત થશે। કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ। આ સપ્તાહે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો, જે તમને રોજિંદા કાર્યોમાં વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે। તમારા ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે, પરંતુ સાથે સાથે તમારી આવકમાં પણ વૃદ્ધિ જોવા મળશે, જે સંતુલન જાળવવામાં મદદરૂપ થઈ શકે છે। ગુરુવારથી પરિસ્થિતિમાં સારો બદલાવ આવશે અને તમે વધુ સકારાત્મક અનુભવ કરશો। તમારી માતા સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને તેમનો સહયોગ તમને પ્રેરણા આપશે। કોઈ નવા કાર્યની શરૂઆત કરવા માટે આ સમય યોગ્ય છે। સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ। આ સપ્તાહ તમારામાં આત્મવિશ્વાસની વૃદ્ધિ લાવશે, જેના કારણે તમે દરેક કાર્યની વધુ ઉત્સાહથી કરી શકશો। તમારા વ્યાવસાયિક જીવનમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી શકે છે।
જે તમારી કારકિર્દીને નવી દિશાઓ આપશે. મંગળવાર તેમજ શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહેશે. વડીલોનો સહયોગ અને માર્ગદર્શન તમારા માટે અગત્યના ઉપયોગી સાબિત થઈ શકે છે. તમે તમારા પ્રિયજનો પ્રેમીજનો સાથે આનંદમય સમય પસાર કરશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સામાન્ય શારીરિક થાકનો અનુભવ થઈ શકે છે, તેથી આરામ પર ધ્યાન આપવું ખાસ જરૂર છે. કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ તેમજ ઠ તેમજ હણ. વિદ્યાર્થીઓ અને સંશોધન કાર્યમાં જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ સાનુકૂળ છે. તમારા મનમાં નવી આશાઓ અને ઉત્સાહનો સંચાર થશે, જે તમને તમારા લક્ષ્યો તરફ આગળ વધવામાં ખાસ મદદ કરશે. સોમવારથી બુધવાર વચ્ચે તમને વિશેષ લાભ પ્રાપ્ત થશે. તમારા વ્યવસાયમાં નવી અને આધુનિક પદ્ધતિઓ અપનાવી સફળતા અપાવશે. તમારા પિતાજીનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. આ સપ્તાહે તમારી રુચિ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં તરફ વધશે, જેમાં ભાગ લેવાથી તમને આનંદ અને નવી પ્રેરણા મળશે. તમે ભાગ્યનો પૂરો સાથ મળશે, જેના કારણે તમારા ઘણા અટકેલા કામો પૂરા થઈ શકશે. ગુરુવારથી શનિવારના દિવસો તમારા માટે વિશેષ લાભ લઈને આવશે. જો તમારી કોઈ લોન અથવા વિવાદિત બાબતો ચાલી રહી હોય તો તેમાં તમને રાહત મળી શકે છે. પ્રેમ સંબંધો માટે આ સમય ખૂબ જ સારો છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આર્થિક બાબતોમાં તમારે આ સપ્તાહે સાવચેત રહેવાની ખાસ જરૂર છે. તમારા ખર્ચમાં વધારો થવાની સંભાવના છે, તેથી બિનજરૂરી ખર્ચ ટાળવું જરૂરી છે. તમારા દુશ્મનો તરફથી કેટલીક અડચણો આવી શકે છે, તેથી સાવધાન રહો. મંગળવાર અને શનિવારનો દિવસ તમારા માટે થોડો કઠિન સાબિત થઈ શકે છે. ધ્યાન અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં મન લગાવવાથી તમને શાંતિનો અનુભવ થશે. તમારા પરિવારનો તમને સંપૂર્ણ સહયોગ મળી શકશે. ધનરાશિ. ધનરાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. જે લોકો વિદેશ કાર્યો સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય લાભદાયક સાબિત થશે. શિક્ષણ ક્ષેત્રે તમને સફળતા મળી શકે છે. બુધવાર અને શુક્રવારના દિવસે તમારા માટે શુભ રહેશે. મિત્રો સાથેની મુલાકાત તમારા માટે ફાયદાકારક અને આનંદદાયક રહેશે. તમારા જીવનસાથી તરફથી તમને સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થઈ શકે છે. કોઈ પણ નવું રોકાણ કરતા પહેલા સારી રીતે વિચારી લેવું ખાસ જરૂરી છે. મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. કાર્યક્ષેત્રે તમારા ઉચ્ચ અધિકારીઓ તરફથી તમને પ્રશંસા મળી શકે છે, જે તમારા મનોબળને વધારશે. તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે, જેનાથી તમને સકારાત્મક ઉર્જા મળી શકે છે. શનિવારનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ રહેશે. તમારા ધંધામાં નફો વધવાની સંભાવના છે. નવા કરારો કરવા માટે આ સમય અનુકૂળ છે. હૃદય સંબંધિત સ્વાસ્થ્ય બાબતોમાં તમારે સાવચેતી રાખવાની ખાસ જરૂર છે. કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આ સપ્તાહે તમને માનસિક શાંતિનો અનુભવ થશે. તમે તમારા ભવિષ્ય માટે નવી યોજનાઓ બનાવશો, જે તમારા માટે માર્ગદર્શક સાબિત થશે. બુધવાર તેમજ રવિવારનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ છે. દૂરની યાત્રાથી તમને લાભ થઈ શકે છે. તમે તમારા વૃદ્ધ પિતૃઓ સાથે સમય પસાર કરશો. સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા કરવાનું ટાળવું વધુ સારું રહેશે.
મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આર્થિક દ્રષ્ટિએ આ સપ્તાહ તમારા માટે લાભદાયક રહેશે. ગુરુવારનો દિવસ વિશેષ શુભ છે. ધાર્મિક યાત્રાની શક્યતા છે જે તમને માનસિક શાંતિ પ્રદાન કરી શકે છે. તમારા સંતાન તરફથી તમને ખુશી મળશે. તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. મિત્રો સામાન્ય રીતે સારું રહેશે. મિત્રો સાથેનો સહયોગ વધશે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. રાધે રાધે. આ રાશિફળ સામાન્ય આગાહીઓ પર આધારિત છે. વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની પરિસ્થિતિના આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. નોંધ: વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી ખાસ જરૂર છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.